નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. સુરત સિવિલ હોસ્પિટલમાંથી ચોરીની ઘટનાઓ યથાવત. અલગ અલગ વિભાગમાંથી મોબાઈલ અને રોકડ રકમની ચોરી થતી હોય છે. સિવિલમાંથી છેલ્લા 15 દિવસમાં 50થી વધુ નળની ચોરી. નવી સિવિલ બિલ્ડિંગમાંથી ગ્રાઉન્ડની 6 માળ સુધીના નળની ચોરી. સિવિલ હોસ્પિટલ સિક્યુરિટીને લઈ અનેક સવાલો ઊભા થયા. હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર માટે આવતા હોય છે. ખાસ કરીને રાત્રિના સમયે ચોરીની ઘટના બનતી હોય છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, અભિક્રાઇમ ન્યૂઝ, સુરત. નમસ્કાર, હું ડૉક્ટર ધારિત્રી પરમાર, સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ તરફથી આપની વાત કરી રહી છું. મારા પણ જાણવામાં આવ્યું છે કે અમારે ત્યાં આવેલી કિડની હોસ્પિટલ અથવા તો કિડની બિલ્ડિંગ નામે આવેલી હોસ્પિટલ, જ્યાં આગળ છેલ્લા અઠવાડિયા દરમિયાન થોડાક નળની ચોરી થયેલ છે. મેં એના માટે કમિટી નિવડાવેલી છે અને મિટિંગ ચાલી રહી છે કે ક્યાં અને કેમ અને શું થયું. સિક્યોરિટી કેમેરામાં એને કંઈ જાણ થઈ નથી. સો અમારું માનવું છે કે આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. હાલમાં અમારી જૂની બિલ્ડિંગમાંથી અમે નવી બિલ્ડિંગમાં એટલે કે કિડની બિલ્ડિંગ અને જૂની કોવિડ બિલ્ડિંગ તરીકે જાણીતી સ્ટેમસેલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે. સો શિફ્ટિંગ પૂર્વેની તૈયારી વોર્ડ અને ઓટી અને હોસ્પિટલ અંગેની ચાલી રહી છે, જે અંગે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યા છે. તો શક્યતા છે કે કન્સ્ટ્રક્શન કરતા લેબર વર્ક કે અવર જવર પર પૂરો કંટ્રોલ ન હોવાથી આ ચોરી થઈ હોઈ શકે, જે અંગે તપાસ ચાલુ છે. ટોટલ કેટલા છે મેડમ ને કેટલા દિવસ પહેલાં ચોરી થઈ છે? એની એક્ઝેક્ટ વિગત હજુ મારી તપાસ ચાલુ રહી છે એટલે હું કહી નહીં શકું, પરંતુ નળ અને મતલબ ટોયલેટ બાથરૂમ અને એ એરિયામાંથી નળની ચોરી થયેલ છે એવું મારી જાણમાં છે.